પોરબંદર નજીકના અડવાણા ખાતે અગાઉ થયેલા ઝઘડાના મનદુખમાં વૃદ્ધને માર મારવામાં આવ્યો છે, જેમાં ઈજાગ્રસ્ત બનેલા આ વૃદ્ધને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। અડવાણા ગામે રહેતા સૌજીભાઈ અર્જનભાઈ ખાણદર નામના વૃદ્ધ તેમના પૌત્રને અડવાણા ગામની સ્કૂલ ખાતે લેવા માટે સ્કૂટર લઈને ગયા હતા, ત્યારે તેમના જ ગામના કૈલાસદેવજી પરમારે તેનું બાઇક સૌજીભાઈના બાઇક સાથે અથડાવ્યું હતું, જેથી તેઓ નીચે પડી ગયા હતા અને બાઇક અથડાવવા બાબતે સૌજીભાઈએ કૈલાસને પૂછતા કૈલાસ ગાળો બોલવા લાગ્યો હતો અને ઉશ્કેરાઈને બાજુમાં પડેલા પથ્થરના છૂટા ઘા માર્યા હતા। આથી ઈજાગ્રસ્ત સૌજીભાઈને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓએ જણાવ્યું હતું કે અગાઉના ફટાકડા ફોડવાના મનદુખમાં બનાવ બન્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું। ત્યારે પોલીસે તેમના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે। નામ હું ભાઈનું તો સૌજીભાઈ છોકરાને તેડવા દીધો, છોકરાને તેડવા દીધો ને હું ગાડી વાગતો હતો ત્યાં ઊભી રાખવા માટે, છોકરાને તેડવા માટે સ્કૂલ ખુલ્લી નથી, 10 મિનિટની વાર હતી, તો એ પાછળથી આવ્યો, આવી સીધી મને ગાંઠ કાઢી, એટલે મેં એમ કીધું ભાઈ રહેવા દે, મારે બાંધવું નથી, તમે આ રહેવા દો। એની સીધી મને ગાડીમાં ઠોકર મારી, મને પાડી નાખી, પાડીને તો સીધે સીધો ત્યાં ઘેરવા થઈને ઉપર પાણો હતો ને, પાણો ઉપાડીને મને માર્યો, પછી બીજો પથ્થર ઉપાડ્યો, પછી મને મારો માઇન્ડ કામ નહોતું કરતું, બીજો પથ્થર માર્યો, મને ખંભામાં લઈ ગયો, આજુબાજુ બીજા હતા એ દોડીને આવ્યો, પછી પ્લેટફોર્મ દારૂ બોલતો હતો, મને લોહી વહી જતા હતા, પછી બીજાને કહેતો મને કોકને ફોન કરી દે। કોણ હતો મારવામાં? કૈલાસ દેવજી ખાણદર। કારણ શું હતું? કારણ બસ એ જ, અમારે 2 વર્ષ પહેલા એ છોકરાઓ બાબતથી રમવા બાબતથી માથાકૂટ થઈ હતી, તો તેથી અમે કીધું કે ભાઈ રહેવા દે, તો બધા નહીં, આપણે સમાજ સારું થાય, છોકરાઓ સારું થાય ને, કોઈ દીકરાને લગ્ન હોય તો એને 2 ઘડી ખુશી મનાવવા દેવાય। તો એમાં તો એ કલેક્ટરમાં ગયા હતા, ત્યાંથી પેપર લઈ આવ્યા, મારા કાકા છે ને પ્રમુખ છે સમાજના, એણે પણ દબાવ્યા, એને કે આમાં સહી કરી દે, 10 વાગ્યા પહેલા, 10 વાગે એટલે રમવાનું નહીં, આમ નહીં કરવાનું, નહીં કરવાનું, પછી ઘણી ફેરે મારા આમ પતરાય ઓલું કરે ને આ કરે, હું ભોયરું કરતો જ હતો, ભાઈ છોકરું છે આપણે બાંધવું નથી। કાલે કોઈ હતું બીજું ભેગું કે એકલો જ હતો? કોઈ નથી, એકલો જ, બીજું કોઈ કઈ કરતું નથી, બીજા કોઈ નામ ન લખાવું।